મારા દરેક વાલા મિત્રોને જય શ્રી કૃષ્ણ। મારું નામ કમલેશ દવે, સામવેદ આચાર્ય, સુરત, ગુજરાતી। મિત્રો, આપણે બુધવાર ઉપર ફરીથી આજે એક વસ્તુ જાણીશું। બુધવારની જે અમાવસ્યા છે એ દિવસે સૂર્યગ્રહણ પણ છે। તો સૂર્યગ્રહણ આખા ભારતમાં કશે નથી દેખાવાનું, પશ્ચિમ અને ઉત્તર ભાગના જે દેશો છે એમાં દેખાવાનું છે। અને ગ્રહણનો જે સમય છે એ આપણા ભારતના સમય પ્રમાણે રાત્રે 9:05 લગાવી અને રાત્રે 1:38 સુધી આ ગ્રહણ સૂર્યનું એ આકાશમાં થનારું છે। તો આપણા ભારતની અંદર ભલે દેખાવાનું નથી ગ્રહણ, પણ છતાં પણ આપણે ભગવાનની અથવા ગ્રહોની પૂજા કે જાપ કરી અને એમાંથી પણ આપણે સુખ શાંતિ મેળવી શકીએ છીએ। તો જે રાશિના જે જાતકો છે એ રાશિના જાતકોએ પોતપોતાની રાશિ પ્રમાણે ચોક્કસ એ જાપ કરવા જોઈએ। એના સિવાય લક્ષ્મીજીના તમે જાપ કરી શકો છો, ભગવાન ભોળાનાથના પણ તમે જાપ કરી શકો છો, અને એના સિવાય ભગવાન વિષ્ણુના જે મહામંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય એના પણ તમે જાપ કરી શકો છો। આ જાપ કરવાથી ગ્રહણ દરમિયાન કહેવાય છે કે જાપ કરવાથી આપણાને અનેક ગણું પુણ્ય મળે છે અને અનેક વસ્તુઓની પ્રાપ્તિ આપણાને થાય છે। એમ છતાં પણ બહેનો જે ગર્ભવતી સ્ત્રીઓ હોય છે એ લોકોને પણ રાત્રિ દરમિયાન એટલે કે સાંજને 6 વાગ્યા પછી ઘરની બહાર નીકળવું ન જોઈએ। કોઈ પણ વસ્તુ હોય એને કાપવી નથી, એને કોઈ કૂટવાની નથી, અને ખાવા પીવાનું પણ રાત્રે 9 વાગ્યા પહેલાં કરી લેવું જોઈએ, કારણ કે આપણા મનના સંતોષ માટે। આમ તો ગ્રહણ નથી દેખાવાનું એટલે કોઈ નિયમ પાળવાના છે જ નથી આપણા ભારતની અંદર, છતાં પણ આપણે આટલી કાળજી ચોક્કસ રાખવી જોઈએ। બીજા નંબરમાં શું કરવાનું છે કે આપણે એ દિવસે અમાવસ્યા છે તો એ દિવસે રાત્રે આપણે પીપળાની ઝાડ પાસે જઈ અને સરસવના તેલનો દીવો કરવાનો, અથવા તો તિલના એટલે કે જે તિલ આવે તલ, એના તેલનો પણ આપણે દીવો કરવાનો છે। તો એનાથી પણ યમરાજાની આપણાને પ્રીતિ થતી નથી, એટલે કે આપણાને ભય લાગતો નથી, અને આપણું શરીર સુંદર અને સ્વસ્થ રહે છે, અને ઘરની અંદરથી કષ્ટ પીડાઓ બધી દૂર થઈ અને બધા ગ્રહો આપણા ઉપર પ્રસન્ન થાય છે। જો જે વ્યક્તિને પોતાના રાશિનો જે સ્વામી એટલે કે રાશિ પ્રમાણે કયા જાપ કરવા જોઈએ એ જો ન ખબર હોય તો આમાં વિડીયોમાં મારા ઉપર નંબર આપેલો છે, એ નંબર ઉપર ફોન તમે કરી અને પૂછી શકો છો, અથવા તો તમે મેસેજ પણ કરી શકો છો, અથવા કમેન્ટ કરીને પણ તમે પૂછી શકો છો। તો આ ચોક્કસ પ્રમાણે જાપ કરજો અને દરેક પ્રકારની સુખ શાંતિ પ્રાપ્ત કરજો। મિત્રો, એ દિવસથી દશા માતાનું વ્રત પણ શરૂ થાય છે। 12 ઓગસ્ટ 2026 અને બુધવાર અમાવસ્યા એ દિવસે દશા માતાનું વ્રત પણ શરૂ એ દિવસથી થાય છે। તો જે બહેનો ચોક્કસ કરતા હોય એમણે એ દિવસથી શરૂ કરવું જોઈએ। જો મિત્રો આ વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, લાઇક કરજો, અને ઇન્સ્ટા પર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।